હાઈ કરી નાખો ને બે હાલો હવે આગળ ઓલા પડા આંટો મારી લ્યો. પાર્સલ માટે જજો તે આવી ગયું છે મેં શું કહ્યું એવું ખાવાનું છે અને એમાં કદાચ એને ઓટીપી આપવો પડશે મેસેજ તમને મોકલો કુલદીપભાઈ હાજી લીંબુનું અથાણું આપણે સેલ કરવું હોય તો લીંબુનું અથાણું કઈ રીતે ઓલો શુક્રવારનું એટલે અથાણું બનાવતા શીખવું છે શીખવું છે મેં આ પાડોશી રહ્યા ને એમને બનાવી દીધું મારે એવું છે અમારા ઘરે બનાવીને તો બગડી જાય બીજાને લીધે સારું રહેશે પણ એ અથાણું એક હારે માલ સેલ કરવો હોય તો માનો કે 10 મણ 15 મણ હોય એક હારે તો એક હારે સેલ થઈ જાય ખરું હે એમાં છે ને અમારે બગેસરાની બાજુમાં એક ખેડૂત બનાવે છે અથાણા બનાવે બધા સુપર તમારે હે ને આમ એનું વેચાણ સારું થાય જો તમારે એક દી જોવું હોય ને અને કેમ બનાવી છે શીખવું હોય તમે એક દી આવો બગસરા તો મુલાકાત લઈ લેવી એમાં એવું છે પેકિંગ છે એમાં બહેણી છે અંદર શું નાખવાનું એ બધું છે ને એ શીખવશે આપણે એમાં એવું આ વર્ષે જ 100 રૂપિયા કિલો માર્કેટ રહ્યું ચોમાસાની અંદર બાકી તો 5 રૂપિયા કિલો હોય છે બરાબર તો એ ચોમાસાનો પાક હોય ને ધંધો આમ એ જે ઈ પાક રહ્યો ને એ બધો બનાવી અને અથાણું બનાવી નાખાય બસ ઈ જ મારો પ્રોસેસિંગ પ્લાન છે એટલે બાબરા જે માર્કેટ છે અથવા ઘરઘરાઓ છોડ હોય છે એમાં એટલો માલ આવતો હોય છે બધા હોહરા આંબાનું થઈ ગયું તમારે અહીંયા આંબા તમે કરેલા આંબા કર્યા હતા આમાં જ કર્યા હતા સફળ ગયા નથી ગયા એક ગોટલાનો સામે ઉગ્યો એ 4 વર્ષનો છોડ છે એ તો હજી એવડો થયો સામે જોઈ આપણે ડુંગરાળ જમીનમાં સફળ થાય કે હા ઈ થાય આપણે ડુંગરાળ છે ને આ જે વીડી રહી બધી આ વીડી રહી ને આ જે કીડી શિરવાણિયા કુંડળ એમાં બધે થાય એમાં આમ કર્યા કોઈ હા છે બગીચા છે હા કીડીમાં એક નહીં શિરવાણિયા એક પટેલ ના છે કુંડળમાં આયર શક પટેલ છે નહીં આયર નહીં એમ કાક છે એની પાસે છે અને એક કુંડળ 2 બગીચા છે અને શિરવાણિયા 2 બગીચા છે આંબા એ વિસ્તારમાં સક્સેસ છે હા એમાં છે જે લાલ ધૂળ છે ને લાલમાં ઈ મહત્વની વસ્તુ છે અને પાણી મીઠું ટાસ હોય એમાં થાય નહીં ટાસ તો મહત્વ નહીં પણ લાલ ધૂળ મહત્વ ભૂમિકા ભજવે છે અને મીઠું પાણી મોળું ક્ષારવાળું ખારું એમાં નથી થતું એમાં બધું આ થાય આ સીતાફળ છે પોપૈયો છે પછી આ શેતુર છે એ વસ્તુ છે ઓલું શું છે ડ્રેગન છે હા એ નાખ્યા હતા રોપા જન્મ દિવસ હતો ને તો લઈ આવ્યો તો લીલા કટિંગ વધ્યા હતા બાકીના બાટી દીધા 150 જેટલા જામફળ લીંબોડી હા આપડા હા એટલે ડ્રેગન જામફળ અને લીંબોડી મારા ઝાડવા રહ્યા ને એના હિસાબે મેં વિતરણ કર્યું હતું સરકારી નર્સરીમાં લઈ આવ્યો હતો કેટલાનું આવ્યું હતું એ સરકારી નર્સરીમાંથી 7 રૂપિયાનો એક છોડ આવ્યો હો નંગ લીધા બધા ડ્રેગન ફ્રૂટ એ તો ભાઈબંધના હિસાબે જ આપ્યો તો આપણે અહીંયા છે ને વિપુલભાઈ ગેલાણી એમનો બગીચો જ નથી ડ્રેગન ફ્રૂટ સંતરા મોસંબી પછી સફરજન ટાઈપન પિંક જામફળ 15 વીઘાની અંદર વાવેતર છે ત્યાંથી લઈ આવ્યો હતો એ એમને ફ્રી આપ્યા હતા કટિંગ હવે તમારે ભાવેશભાઈ થોડું બોર્ડ બનાવવું છે અમારે નામ શું રાખવાનું છે બીજ બેંક નું જે સારું લાગે રાખી દો અમે તો શું કહીએ તમારે ચલાવવાની છે તમારે કરાવવાનું એ તો ક્યાં વાત જ છે નામ કયો એટલે પ્રમાણે બોર્ડ જો બોર્ડ અમારા ભાઈ બની ગયું છે આવો સીતારામ આ સાહેબ જો એક આવ્યા મોડા હા આ સાહેબ મજામાં આવી ગયા જો આ સાહેબ બિરાની